સબસ્ક્રાઇબ. આ બધા તો બહુ ટેકનિક રાખી દીધી કે આમ એવી રીતે અમે બેઠા જેવી રીતે કે આમ ઇન્ડિયન ટોયલેટ પર બેઠા ને તે રીતે બેઠા હતા એટલે અમે બચી ગયા, પણ આને પલાઠી વાળી પણ આમ ટેકો હાથ બાદ બી અડે એટલે મારે આખું આમ બળી જાય બધું તમારે. એ બહુ ગરમી અને અહીંથી પરસેવો ચાલુ થાય તો છે કે એટલે સુધી જાય ને કે તમને ખબર પડે કે આ અહીંયા ગયો પરસેવો ને અહીંથી નીકળે બહાર. આ ભાઈ પાણી આપે છે ને એ લે છે એવું બેકગ્રાઉન્ડ એવું કરતા ત્યારે હું જોવા જતો હતો ટિકિટ ખરીદીને. હા એ સાચી વાત, એમની યુટ્યુબમાં જઉં છું વ્યૂઝ વધારવા. હા એવું બધું લગન પ્રસંગ, મરણ પ્રસંગ, દરેક પ્રસંગમાં મરણ પ્રસંગ ના હોય એટલે પેલું મિત્રો માટે જાનજીગર ને જાંગ્યો એ બિંદાસ એ આપી દેવાય એવું એમ કે ખાલી મને ના થાય, સાઈઝ મોટી પડે. સાઈઝ મોટી પડે છે. આમલી તાલે કઈ ખાવું હોય ને તો તું આમ નહીં ટળતી હો ને. કૌશલ, તમારે કયા પ્રકાર? મારે ભાઈ પ્રેમ વાળા આશિકી કરવી છે. હા ચાલો જઈશું, મારે બધા બહુ મેસેજ તો યાદ દેવડાવી દીધું યાર, મારે બધા રિપ્લાય આપવાના છે. મારે તારા ગર્લ્સ ના હોય હોઈ શકે. સો ગણપતિ ઉત્સવ ચાલુ રહ્યું છે ત્યારે ને આપણે જોઈએ છે કે ભાઈ ઢોલ નગારા સાથે બાપા જે છે અત્યારે આપણા બધાના ઘરે, ઓફિસમાં કે સ્ટુડિયોઝમાં આવતા હોય છે. પણ વાત એમ છે કારણ કે ગુજરાતી સિનેમાની વાત કરવી છે ને ગુજરાતી સિનેમામાં આ આ વર્ષમાં એક પછી એક ધડાધડ અજબ ગજબ મજાની ફિલ્મો આવી રહી છે અને એમાંની જ એવી ફિલ્મ જે બહુ જલ્દી રિલીઝ થઈ રહી છે 13 તારીખે અને જેની સ્ટાર કાસ્ટ આપણી સાથે છે. ફિલ્મનું નામ છે ફ્રેન્ડો અને આપણી સાથે છે ટ્વિંકલ પટેલ, કુશલ મિસ્ત્રી એન્ડ દીપ વૈદ્ય. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી. તમારા બધા લોકોનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને એમની સાથે આપણે ઘણી બધી વાતો કરવી છે અને સૌથી પહેલા તો વાત કરવી છે ટાઇટલ ફ્રેન્ડો. આ ફ્રેન્ડો કેમ યાર ટાઇટલ? બહુ બધા એવા ગુજરાતી વર્ડ આપણે લઈ લીધા છે જે ઇંગ્લિશ છે પણ હવે એને લઈ લીધા છે. જેમ કે હમણાં જ પેલું લેડીઝો, જેન્ટ્સો, બોયઝો, ગર્લ્સો એવું બધું બોલતા હોય છે. કમેન્ટો, રીલો, લાઈકો એટલે એવી જ રીતે ફ્રેન્ડ્સનું બહુવચન જેનું બી થઈ જાય ને કોઈ ઇંગ્લિશ શબ્દનું, રાઈટ, જો ઓ મૂકવામાં આવે તો એ ગુજરાતીમાં એનું બહુવચન થઈ ગયું પણ શબ્દ ઇંગ્લિશમાં જ રહે. એવું જ ફ્રેન્ડ્સનું ફ્રેન્ડો. વાહ, એટલે એક મજાના ટાઇટલ સાથે અને આમાં જો વાત કરવામાં આવે તો સિચ્યુએશનલ કોમેડી ઘણી બધી છે, મિત્રોની વાર્તા છે અને એક ફેક્ટ હું એડ કરવા માંગીશ જે મારું પર્સનલ છે. એટલે તમારું નામ બાબલો છે? ના, મારું નામ છે લાલુ. અચ્છા, હા, લાલો જીગો. બટ જે કરી રહ્યા છે એ છે બાબલો ચોકોબાર. એ વિલન છે પિક્ચરના. રાઈટ. મારું નામ જે કેરેક્ટર છે જીગો. જીગો, ઓકે. કાનો, બકો, લાલો, જીગો એવા 4 ફ્રેન્ડ છે. આ રાધિકા છે. અને એટલે ફન ફેક્ટ હું એડ કરું કે મારું પેટ નેમ જીગો છે. અરે વાહ, અરે વાહ. તો આપણી સાથે સ્ટારકાસ્ટ છે ને ઘણી બધી વાતો કરવી છે. સૌથી પહેલા ટ્વિંકલ, તમારાથી શરૂઆત કરીએ. તમારું જે કેરેક્ટર જે આ ફિલ્મનું છે કેવી રીતે આ ફિલ્મને આખી ડ્રાઈવ કરે છે એના વિશે વાત કરો. મારું કેરેક્ટર તો મેન એ જ છે કે આ લોકોની જે ધમાલ થાય છે હા, એ ધમાલ મારા લીધે જ થઈ છે. ઓકે. એટલે જે બી કરી રહ્યા છે એના ફ્રેન્ડો માટે, એના ફ્રેન્ડ માટે કરી રહ્યા છે અને એને મારા જોડે પ્રેમ થઈ જાય છે, લવ થઈ જાય છે અને બસ સપોર્ટ કરે છે આ લોકો. પણ આવું તો ઘણી વાર થતું હોય છે ને કે આપણા ફ્રેન્ડ સર્કલમાં કે ભાઈ આપણો એક ભાઈબંધ હોય એ પ્રેમમાં પડે અને એની પાછળ આપણા 3 મિત્રો હોય એટલે સેમ એ બિચારા ક્યાંક ને ક્યાંક લાગી જાય. તમારી સાથે એવું કે નાનપણમાં જે પેલું કહેતા હતા ને, મમ્મી એ લોકો ખાલી કહેતા હતા કે તારો ફ્રેન્ડ કૂવામાં પડશે તો તું પડીશ, એ અમે સાચે પડીએ છીએ આમાં. પ્રેમ એક જણ કરે, ભોગવવું આખા ગામને પડે છે. એટલે અમે એ જે ભાઈ પ્રેમમાં પડે છે આમના, એમાં અમારી જે બેન્ડ વાગે છે એ જોવાની લોકોને બહુ મજા આવશે કે હા આવું થવું જ જોઈએ. આ લોકો જોડે બહુ વધારે ઉડતા હતા, આ લોકો જોડે એવું થશે. એટલે રિયલ લાઈફમાં પણ એવું થાય. તમારી સાથે એવું થયું છે તમારા ફ્રેન્ડના કારણે કોઈ તમે ફસાઈ ગયા કે ભાઈ આવી વસ્તુ કરવી પડી હોય એમ કે મારો ભાઈબંધ છે, મારો ભાઈ છે? એ અમુક એવું કર્યું એ હવે કહેવાય પણ નહીં કે યાર કહેવાય હોય એવું આપણે એવું નથી. અમુક કહેવાય એવું કે હા સાક્ષીમાં સાઇન કરી છે, કોર્ટ મેરેજ ને એવું બધું જે છે, છોકરી પકડવામાં મદદ કરી. હવે બધું થઈ ગયું છે એટલે વાંધો નહીં, હવે બોલી શકાય. પણ હા ડાયવોર્સ ના થાય તો સારું પાછું, નહીં તો પાછી સાક્ષીમાં સાઇન. એટલે બંને જગ્યાએ સાક્ષી રહેવું પડે એવી સિચ્યુએશન ના આવે. પણ અત્યારે જે પ્રકારની એક પછી એક ગુજરાતી ફિલ્મો આવી રહી છે, અલગ અલગ જોનરમાં આવી રહી છે અને એમાં આ ફ્રેન્ડો એટલે
કોમેડી પ્રકારની અને મિત્રોની વાત છે. 4-5 મિત્રો છે જે ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે. આ શૂટ કરતા દરમિયાન ખાસ કરીને જેમ વાત કરી કે તમે જ્યારે શૂટ કર્યું હતું ત્યારે ગરમી હતી, તો એ ગરમીના જે અનુભવો છે તમારા શૂટના એ કોઈ શેર કરો અમારી સાથે. બૈડા ફાડ ગરમી હતી. હવે ઈડરમાં અમે ઈડર જે છે તો ત્યાં પથ્થરો બહુ તપે અને પછી અમારે એવા સીન હતા એની ઉપર બેસવા વાળું. એટલે આ બધા તો બહુ ટેકનિક રાખી દીધી કે આમ એવી રીતે અમે બેઠા જેવી રીતે કે આમ ઇન્ડિયન ટોયલેટ પર બેઠા હોય ને તે રીતે બેઠા હતા, એટલે અમે બચી ગયા. પણ આને પલાઠી વાળી પણ આમ ટેકો હાથ બાદ બી અડે એટલે મારે આખું આમ બળી જાય બધું તમારે. એ બહુ ગરમી અને અહીંથી પરસેવો ચાલુ થાય તો છે કે એટલે સુધી જાય ને કે તમને ખબર પડે કે આ અહીંયા ગયો પરસેવો ને અહીંથી નીકળે બહાર. એટલે એવો ગરમી ખરી. ગરમીના અનુભવો તમારા શેર કર્યા. ટ્વિંકલ, તમારા જે અનુભવો છે ફિલ્મમાં, આ બધા લોકો તો ખબર જ છે કે કેટલા તોફાની છે, મારે તો સ્ટેજ ઉપર એટલા તોફાન કરે છે. તમારી જોડે તોફાન કરે છે? મેં એટલા તોફાન નથી કર્યા, પણ આ જે તોફાન કર્યા છે ને આ બધાએ, જે એક જ્યારે સીન ચાલતો હોય છે એ ટાઈમે આપણો જ્યારે વારો આવે એ તો એના ટાઈમે કરી લે બધા, પણ આપણો વારો આવે ને સામે આ બધાને તો હસવું આવી જ જાય. પણ એમાં સૌથી ઉપર જો કોઈ હોય ને, અમને આ વસ્તુ કહેવા મને બિલકુલ શરમ નથી. વ્યક્તિનું નામ લેવા તૈયાર, એમનું નામ છે રાગી જાની. સીમા જે ચરમસીમા. કાફી નામ કાફી છે ભાઈનું. ભાઈ, ચરમસીમા છે. આ વ્યક્તિ સૌથી પહેલા માસ્ટર લાગે ત્યારે આરામથી સરસ કરે અને પછી ધીરે ધીરે બધાના ક્લોઝ કે ટુ શોટ લાગે. તેમાં જો એ ખાલી રેફરન્સમાં બી ઉભા હોય ને તો આવું અળવી ઉતરાય. આપણા રીતે કેટલા આવે ને, અમને હસવાઈ જાય અમારા હું ટેકમાં. કહું તમને એમણે કેવું કર્યું હતું. હવે અહીંયા કહેવાય ત્યાં તો કમ્પ્લેન ના કરે, નહીં તો બીજી રીતે પછી બદલો લે. ખાલી આ ભાઈ પાણી આપે છે ને એ લે છે એવું બેકગ્રાઉન્ડ એવું અને અમારાથી કંટ્રોલ ના થાય. કમાલ લીધે એમાં થાય. એટલે પછી જેમ કે એમનું આમનું પ્રણામ બી કરવાનું હોય ને તો એમાં હાથમાંથી એવા ઈશારા કરે ને હવે બતાવવા એવા નથી. પણ જેટલા પણ લોકો છે આપણી ઓડિયન્સ સ્માર્ટ છે. બહુ હેરાન કરે છે. બહુ હેરાન કરે. પણ એમાં મજા, એ વસ્તુની મજા સેટ ઉપર જોઈએ. તમે જ્યારે 12 કલાકની શિફ્ટ જે બોલાય કે આ 12 કલાકની શિફ્ટ છે, પણ ઘણી વખત અમે બધા જ 14-15 કલાક કામ કરી, ત્યારે આવી થોડી મસ્તી થતી હોય ને સેટ ઉપર તો બધાનું માઇન્ડ થોડું ફ્રેશ રહે. થોડો ફિલ્મને જે પણ આખો માહોલ એ એનર્જી છૂચી વાત તો રાગી જાની. હા એ એમના ઉપર નથી કોઈ. પણ રાગીભાઈનું છે એટલે એક કિસ્સો છે, એટલે મને કિસ્સો એકચ્યુઅલી યાદ નથી, પણ એક કસુંબો ફિલ્મનો કિસ્સો છે કે જ્યારે એ ત્યાં શૂટ કરતા હતા. વી ઓલ નો ધેટ કે કસુંબો ફિલ્મ એ હિસ્ટોરિકલ ફિલ્મ છે એન્ડ એમનો જે કિરદાર છે એ બહુ જ આપણે જ્યારે સ્ક્રીન પર આવે ને ગૂઝબમ્સ આવી જાય. અને ત્યારે પણ એ એમના કેરેક્ટરમાં જ હોય કે આજુબાજુના જેટલા પણ લોકો છે એ 5 મિનિટ માટે તો પોતાનું કેરેક્ટર ભૂલી જાય. હા બીજાને ભૂલાઈ દે. ખીલજીને હસવું આવી જાય. એ ફિલ્મ એવું હતું કે એ ભાઈ હસતા હતા. તો તમે જ્યારે એકબીજા સાથે કામ કરો, તમારા અનુભવ શેર કરો એકબીજા સાથે કામ કરવાના, સ્પેશિયલી ફિલ્મના સેટ પર. તમે આમ ઘણી વાર પણ કામ કર્યું અને પહેલા પણ એકબીજાના રાઈટ. મારા માટે ચારે બધા નવા જ હતા. હું ને દીપ એવા મળેલા છીએ અમે ઘણી વાર, કેમ કે હું જ્યારે સ્ટેન્ડઅપ કરતા ત્યારે હું જોવા જતો હતો ટિકિટ ખરીદીને. હા એ સાચી વાત છે. એટલે આ એક મિનિટ, આ વસ્તુથી લોકોને કેવું કે લોકો તમારે બી ટિકિટ લેવી જોઈએ, રાઈટ. ઓળખાણ વાપરીને પાસીસના અરેન્જમેન્ટ ના કરો, બરાબર? જો આટલા સારા મિત્ર અમારા બી ટિકિટ લેતા હોય તો. હું તો આવ્યો જ નતો આ બધી લાઈનમાં, હજી વિડીયો બી નતો. ત્યારે હું એમનું સ્ટેન્ડઅપ ને એવું જોવા જતો હતો. પછી મેં એમને યાદ કરાયા કે જુઓ. અને હવે અમારી સાથે લવારી પર બી આવે છે ગેસ્ટ બની. ઓડિયન્સ થી ગેસ્ટ સુધીની સફર. એમની YouTube માં જઉં છું વ્યૂઝ વધારવા. 1 મિલિયન વાળું કે ખબર સાંભળ્યું તું એમ? જોઈએ હવે આ વિડીયો પછી આएंगे वो दिन भी आएंगे. હા પ્રયત્નો ચાલુ છે લોકોના. એટલે કેમિસ્ટ્રી અમારે ચારની બોન્ડ કરવી બહુ જરૂરી હતી. બધા એક સૂરમાં લાગીએ, કેમ કે બધા અલગ અલગ અનુભવ છે બધાના, અને જે પ્રમાણે લાવવાનું હતું. ડાયરેક્ટરે તો મહેનત કરી જ હતી, પણ અમારે બહુ મહેનત કરવી પડે. એટલે અમે એક જુગાડ કાઢ્યો હતો કે અમે ગેમ રમતા હતા 4 જણા ભેગા થઈને. ક્રિકેટની એક ગેમ મોબાઈલ. અચ્છા, હા. એનો માસ્ટર હતો જય પંડ્યા જે અંદર જીગાનો રોલ કરે તે, આપણે બકાનો. તો બધાને અમને ધંધે લગાડ્યા હતા, અને અમે એકદમ કહેવાય ને અમારે પછી શૂટ અટકે. પછી 2 ઓવર બાકી છે બસ. પછી એટલી બધી કેમિસ્ટ્રી જામી ગઈ ને એટલી બધી વાતો નીકળી કે પછી આ સાંભળે તો બેભાન થઈ જાય એવી વાતો અમારી બધી એટલી નીકળી. હા, તો બીજું એક પિક્ચર અમારું અલગ બનતું હતું. તો એટલે આ મજા એ છે કે જ્યારે બધા સરખી મેન્ટાલિટી વાળા લોકો છે ત્યારે ફિલ્મ બનાવતા હોય, કામ કરતા હોય. ટ્વિંકલ, તમે પણ આ ફિલ્મમાં કામ કર્યું છે, એ સિવાય તમે કોન્ટેન્ટ ક્રિએશન કરો છો, મોડલિંગ કરો છો, ઘણા બધા પ્રોજેક્ટ કરો છો.
અને આ ફિલ્મ તમારી લાઈફમાં કે શું એડ કરી ગયું તમારા માટે? મારી તો ફર્સ્ટ આવે છે મૂવી, અને એ પેલા મેં એક કરી છે શૂટ, પણ આવી નથી. એ આના પછી આવવાની છે. આ બહુ ફાસ્ટ થઈ ગયું. આ શૂટે એટલું ફાસ્ટ થયું અને ફટફટ રિલીઝ પણ થઈ ગયું. તો ફિલિંગ સારી આવી રહી છે કે આના લીધે કે ફરક પડે એક ઓડિયન્સમાં કે ભાઈ એક નજર ચેન્જ થઈ જાય. બિલકુલ. જે આલ્બમ સોંગ છે આ છે, આલ્બમ સોંગમાં ખાલી એક્ટ કરવાનું હોય, આમાં એક્સપ્રેશન સાથે ડાયલોગ પણ આપવાના હોય, એટલે આખી વસ્તુ જ અલગ થઈ જાય. એટલે મારા માટે તો બહુ સારી વસ્તુ છે. કૌશલ, હવે મને ઘણા બધા લોકોએ કીધું, જ્યારે અમે વાત કરી ઓફિસમાં ત્યારે કીધું કે ખાસ આ ક્વેશ્ચન પૂછવો કૌશલને આવે ત્યારે, કે સ્પેશિયલી ખાસ કરીને તમારા મમ્મી સાથેના જે વિડીયો હોય છે અને લાસ્ટ જે વિડીયો હતો પુષ્પાવાળો જે રિક્રિએશન કર્યું હતું, એના પછી તો જે બધા લોકોએ સર્કમસ્ટન્સીસ જોયા હતા કે શું વસ્તુ થઈ હતી, પણ એ તમારા મમ્મી સાથેનો જે બોન્ડ છે અને જે રીતે વર્ક કરો છો, થોડું એના વિશે કહો, મારે જાણવું છે. બોન્ડ એટલે એવી ફ્રેન્ડશિપ નથી, અમારે પ્રેમ છે એવો. એ અમે બયા ના કરી શકીએ, પણ હું કહું એ એટલું કરી લે. અને હવે એવું થઈ ગયું કે મારાથી વધારે એના ફેન્સ છે, એટલે મારે હવે વધારે મહેનત કરવી પડે છે, એટલે મારે આ બધું પિક્ચર ને બધું કરવું પડે. એટલે મમ્મીનું પણ અલગથી એકાઉન્ટ બનાવવાની લોકો ઈચ્છા કરશે. હા, લોકો સેલ્ફી પડાઈ જાય છે એની જોડે વધારે, એટલે હવે અમારે અંદર બહુ હવે રાઇવલરી છે. પણ આમ જોવા જઈએ તો એક વસ્તુ સારી થાય ને કે જો મમ્મીનું અલગ એકાઉન્ટ હોય તો પછી ના કરાય ને યાર, મારે પછી કેટલી જગ્યાએ લડવું. મારે કેમ કે હજી આ લોકો બી પાછા કહે છે કે અમે 1 મિલિયન કરીએ છીએ, કોમ્પિટિશન અંદર નહીં વધારવાની આપણે. પણ ખાસ કરીને એટલે જે હમણાં આપણે ઓફ સ્ક્રીન વાત કરી હતી, એટલે ખાસ એ જે વિડીયો હતો પુષ્પા વાળો એક વિડીયો જે હતો, એની પાછળની ઘટના શું છે એ પણ અમારે જાણવી છે. પુષ્પા એટલે અને આઈ ગેસ ઇફ આઈ એમ નોટ રોંગ લાઈક 95 મિલિયન ની અરાઉન્ડ એના વ્યૂઝ ગયા છે. એ છે એનિમલ નો વિડીયો. અચ્છા, હા રાઈટ, એનિમલ વાળો તો એ પેલું બોટલ જે રાખીને કરે, તો એનું રિક્રિએટ કર્યું હતું ને ઘરમાં બધા જે વાસણો પડ્યા હતા તો એ બધું વિચાર આવ્યો કે આનું કંઈક પેલું જે મશીન ગન વાળું. ઓ ગજબ. એટલે કેટલા લોકો એ વિડીયો ના જોયો તો ખાસ સર્ચ કરીને જોજો. ઇવન બોબી દેઓલે શેર કર્યો છે વિડીયો. એ બધા વાસણો ભેગા કરીને કર્યો હતો અને મમ્મી ફ્રી હતી તો મેં એમને લઈ લીધા. ગાજર હતું ફ્રીજમાં, ગાજર મળ્યું, એટલે જે બધી વસ્તુ મળી ને એ બધી યુઝ કરી. એટલે ઓલામાં તો સિગરેટ ને એવું બધું, આમાં મેં ગાજર પકડાયું. તો એ બધું જો જે આખું ભેગું થઈને બન્યું તો એ મસ્ત લોકોએ બહુ એપ્રિશિએટ કર્યું. અને ઘરના વાળાનો સપોર્ટ છે આવી રીતે હું કહું ને, એટલે કામ મૂકી વાળો વિડીયો બી બહુ જોરદાર હતો. હા, બધા ઘરે બધા સપોર્ટિવ છે. હું એટલે એક્સાઇટમેન્ટ હોય એમને કે અલે આજ વિડીયો બનાવે છે, લાવો હેડો હું તૈયાર થઈ જઉં. એ કે ભાઈ કપડાં બરોબર છે ને એ બધું હવે લોકો બહુ નોટિસ કરે છે કે મારા વાળ બધા ઓરેલા છે ને, કે હું બીજો શર્ટ પહેરું એવું બધું હવે ઇન્ટરેસ્ટ લે છે વધારે, કે યાર કોઈક જોવે, બાજુવાળા માસી જોવે તો મારો સારો લાગવો જોઈએ, એટલે એવું બધું હોય છે એમને. હવે વાળ બધું ના હોય તો ડાય બાય કરાવી આવે એવું બધું હવે ઇન્ટરેસ્ટ લે. પણ આમ મમ્મી પપ્પા કે આમ શો ઓફ કરે ખરા તમારા કામને લઈને? કોઈ જગ્યાએ આમ જવાનું હોય કે કામ કરવાનું એવું હોય? હા, હવે તો મતલબ એમનું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જ એવું હોય છે. કુશલના પપ્પા રાજુભાઈ મિસ્ત્રી, એવી રીતે. વાહ. પણ ક્યારે એમ તમને કહી દે ખરા કે બેટા મારે કોઈને કીધું છે ફેમિલીમાં એવું કોઈ ફંક્શનમાં જવાનું હોય કે ભાઈ મારા દીકરા તારે આવું જ પડશે, એમ એને એડવાન્સમાં પ્રોમિસ કરી દીધું એવું કંઈ? હા, એવું બધું લગનમાં, લગન પ્રસંગ, મરણ પ્રસંગ, દરેક પ્રસંગમાં. મરણ પ્રસંગ ના હોય એટલે પેલું એ જે હોય ને એટલે બેસણું હોય ને બધામાં મને અચૂકથી કે ભાઈ આમાં આપણે જવું પડે, હાજરી આપણે આપવી પડે. પછી સમાજનું કોઈ ફંક્શન હોય એમાં તો બહુ આગળ પડતા છે મારા ફાધર. મારું જે સમાજ છે એમાં પછી જવાનું આવે. તો એમાં કઈ અનુભવ થયા છે? એમ કઈ અનુભવ થયા હોય એવા? ના, બધા સારા જ અનુભવ છે. તો યસ, એટલે ફિલ્મોની વાત કરીએ છીએ, ખાસ કરીને અદીપ તમારું જે કેરેક્ટર છે આ ફિલ્મનું, એના વિશે થોડી વાત કરો કે કેરેક્ટર શું એડ કરી રહ્યું છે? મારું કેરેક્ટર એવું જ છે કે બાપાની કરિયાણાની દુકાન છે જે સચવાતી નથી એનાથી, કારણ કે છે સાવ નવરી બજાર. અને એ દુકાન મારા લીધે જ ઘણી વખત તો નથી ચાલતી, કારણ કે કોઈ ગ્રાહક આવે ને એમ કે ભાઈ પેલું બિસ્કિટનું પેકેટ આપો, તો એમ કહું કે આ બીજા માળે મૂક્યું છે, હવે કોણ ચડે ને લે. એક કામ કરો, આગળ 2 દુકાન છોડીને છે ત્યાંથી જલ્દી મળી જશે, ત્યાં બરણીમાં જ મૂકેલું છે, ખોલીને જાતે લઈ લેજો. એ રીતે એટલે કસ્ટમર ભગાવતો વ્યક્તિ કે કોઈ કસ્ટમરે ના આવે, બાપા અકળાયેલા હોય ને તેમાં પાછા આવા ફ્રેન્ડો કે જે મારી દુકાન પર આવીને મફતનું ચરીએ જાય અને હું એ જોડે થોડું ખાઈ લઉં અને પછી બાપા આવીને મારે ને એવું બધું, એવું ઘણી બધી ઘટનાઓ છે. પણ મિત્રો માટે જાનજીગર ને જાંગ્યો એ બિંદાસ, એ આપી દેવાય એવું, એમ કે ખાલી મને ના થાય, સાઈઝ મોટી પડે. સાઈઝ મોટી પડે છે, એ ગાંઠ માર લેવાની, બેલ્ટ પહેર લેવાનું, નાડુવાળા બી છે આપણી જોડે. એટલે પણ ફ્રેન્ડો માટે કંઈ બી કરવા માટેના તૈયાર, ખાસ કરીને આ 4 જે અમે છીએ
કાનો બકો ચીકો લાલો, આ ચારે ચાર જણા એકબીજા માટે બધું જ આપી દે છે એમ. પણ આ ફિલ્મ જ્યારે તમે શૂટ કરી અને આમ જોવા જઈએ તો હાલમાં જે ગુજરાતી ફિલ્મો બની રહી છે એના કરતાં થોડીક અલગ એટલા માટે કહીશ કે બેક ટુ બેક હવે અત્યારે એવો ઝોન આવ્યો હતો કે જ્યારે હોરર કોમેડી ફિલ્મ બનતી હતી, પછી પાછો રોમેન્ટિક વાળી જે ફિલ્મો છે આવવાની શરૂ થઈ, ફરી પાછી એક કોમેડી ફિલ્મ આવી હતી. તો તમારા ત્રણેયની મારે ક્વેશ્ચન છે ઇન્ડિવિજ્યુઅલી કે ગુજરાતી ફિલ્મોમાં જે મુજબના જોનરા છે અને હાલમાં સ્પેશિયલી કોમેડી વાળું જે જોનરા છે એ કેટલું ટફ છે પ્રેઝન્ટ કરવું, એના વિશે તમે શું કહેશો? મેં લાઈવ કોમેડી ઘણી કરી છે જીવનમાં. એટલે લાઈવ કોમેડીનું એક વસ્તુ શું છે કે અમને જે રીતે અમે સ્ટેન્ડઅપ કોમેડીના બી જોક્સ લખીએ ને તો અમે અલગ અલગ ઓપન માઇક જે હોય નાના નાના, જ્યાં 10 લોકો 15 લોકો આવે ને તેમની સામે અમે ટ્રાય કરીએ, એ જોકને મઠારીએ, ખબર પડે કે આ જોકમાં આ વર્ક કરે છે, આ નથી કરતું, ઓન ધ સ્પોટ કોઈ વસ્તુ ત્યાં બોલાઈ જાય જે ફની નીકળે તો એ એડ કરીએ, એમ કરીને જોક બને. તો એના માટે અમારી પાસે એક એક્સપેરિમેન્ટલ રૂમ હોય જ્યાંથી અમે લાઈવ રિસ્પોન્સ લઈને બનાવીએ. હવે મૂવીની કોમેડીની વસ્તુ એ છે કે તમે રાઇટર જે લખ્યું છે અને ડિરેક્ટર એને ડિરેક્ટ કરશે અને કલાકાર એને કઈ રીતે પ્રેઝન્ટ કરશે, એડિટર કઈ રીતે કાપશે, એના પર સાઉન્ડ એન્જિનિયર કયો સાઉન્ડ મૂકશે, આ બધાથી એક જોકનું સ્ટ્રક્ચર થાય છે એક મૂવીની અંદર, અને એ વસ્તુ લોકો થિયેટરમાં જોશે. હવે એમના સુધી એ જોક એ જ રીતે કે એ રીતે પહોંચવો, એ પંચ ફૂટવો, ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ થિંગ. લાઈવ પણ ડિફિકલ્ટ છે ને આ પણ એની જગ્યાએ બહુ જ ડિફિકલ્ટ છે કે એક જોક તમે સારો લખી તો દો, પણ જો એને સારી રીતે ડિરેક્ટ ના થાય, પરફોર્મ ના થાય, એડિટેબલ પર કટ ના થાય, કે એના પર સારું મ્યુઝિક ના બેસાડાય, તો એનો કોઈ મતલબ જ નથી. તો આઈ ફીલ કોમેડી ઇન અ મૂવી ઇઝ અ વેરી બિગ ટીમ એફર્ટ. કુશલ, તમારું શું કહેવું છે? કરેક્ટ વાત છે આ 100%. મતલબ જ્યારે અમે વચ્ચે વચ્ચે એડિટ ને એવું જોતા હતા ને ત્યારે અમને એમ થાય કે આપણે જોરદાર પરફોર્મન્સ કર્યું, ટાઈમિંગ બાઈમિંગ આજે તો બૂમ પડાવી દીધી. પછી મેં જોયું ને એડિટ, મેં કીધું આ કેમ અહીંયા કટ લાગ્યો છે, આ જગ્યાએ આમ ના હોવો જોઈએ. પણ એ ઓવરઓલ પછી જ્યારે એમાં મ્યુઝિક આવે ને બધું આખું કોલેબરેટિવ પ્રોસેસ છે, જ્યારે બધા એનું ઇનપુટ આવે ત્યારે જે આઉટપુટ આવે લોકો ઓડિયન્સ આમ જોતી હોય ને ત્યારે હશે, ત્યારે એમ થાય હા ચલો ભાઈ નીકળી ગયો, વાંધો નથી. એટલે છે. અને ઓનલાઈન જે સોશિયલ મીડિયામાં કરીએ તો કેવું ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ છે, આપણને ખબર છે, અને આટલા વર્ષથી કરતા હોય એટલે આપણને એક ઓડિયન્સનો જે મારી જે ફોલો કરતા હોય તો મને ખબર હોય કે આમને આ વસ્તુ આ પ્રકારનું ગમશે. હવે પેલું તો યાર બધા અલગ અલગ ઓડિયન્સ છે, અલગ અલગ પ્રકારની વાસ્ટ ઓડિયન્સ છે કે ફેમિલીમાં આવતા હોય તો બધે એજ ગ્રુપ અલગ અલગ છે, તો આપણને ખબર ના પડે. એટલે બધું આ લર્નિંગ પ્રોસેસ છે ને એક્સપેરિમેન્ટ જ છે. એવું કોઈ ફિક્સ ના કહે કે આવું બોલશો કે હું તમને કહું કે આવી રીતે બોલો તો આ જોરદાર ચાલશે, તો એ ના ચાલે. આ એવું છે. ટ્વિંકલ, મારે તો સ્ટાર્ટિંગ જ કોમેડીથી થયું હતું કે સૌથી પહેલા છે ને ડબલ રોલ કરતી હું, આંબળી પીપલી એવું હતું, અને એક તોતડી હોય ને એક વધારે થોડીક ડાય હોય એવું. કેવો થોડોક આમ ડેમો આપો ને. એટલે એ તોતડું બોલતી એવી રીતે કે ભાઈ આમલી તાલે કંઈ ખાવું હોય ને તો તું આમ નહીં ટળતી હો ને, એટલે એ ટાઈપનું એક છે એમાં. પણ એ ઝોન કેવું છે કે પહેલાંનું હતું ત્યારે હું નાની હતી ને અત્યારે થોડુંક એ ઓછું થઈ ગયું કોમેડી વાળું. તો હમણાં તો આ બધાને જોઈને જ એમ થાય છે કે ભાઈ આ પિક્ચર તો ચાલવાની છે અને બધાને કોમેડી વધારે જોવું ગમે છે અત્યારે, એ વસ્તુ છે. ઓકે, તો આ તો ફિલ્મની વાત હતી, પણ તમે જે પ્રકારના રોલ અત્યારે કરી રહ્યા છો દીપ, તમારે જે અત્યાર સુધી મોસ્ટલી આઈ ગેસ કે તમે કોમેડી રોલ જ કરે. હા પ્લીઝ, મારે કેવું છે, મને બીજું કંઈ આપો. તમને હું 12 માસ દાળ ભાત ખવડાવું કેવું લાગે? થોડું પનીરની સબ્જી, ચણાનું શાક, કાંદા બટેકાની કે કશાકનું સબ્જી મૂકી દો, કઈ સેલેડ મૂકી આપો, થોડું કંઈ અલગ વાનગી મને આપો યાર, પ્લીઝ યાર. બધા ડિરેક્ટર્સ પ્રોડ્યુસરને વિનંતી છે કંઈક નવું આપો એમ. તો કયા પ્રકારના? ના ના, ધીમે ધીમે એક સિરિયસ વાળું આવે છે ને. કયું? નેક્સ્ટ પેલું જે શૂટિંગ પતાવ્યું એ ક્યાં સિરિયસ છે? નથી સિરિયસ નહીં યાર. અરે યાર, એટલે આવું થઈ જાય યાર કે ભલે સિરિયસ કે તમે તમારી રીતે કરી દો ને એટલે પછી કોમેડી થઈ જાય. એટલે હા, એટલે મને એવું જોઈએ છે કે કોઈ કેવો પ્રકારના આમ તમારો રોલ કરવા છે? મારે વિલન કરવો છે, મારે આમ છોડા ફાડ વિલન કરવો છે કે જે ખાલી આમ આવે ને તો લોકોની ફાટી જાય એમ. બરાબર. પછી મારે એક બહુ મેચ્યોર ભાઈનો બી રોલ કરવો છે જે નાડી દોસ્તની અંદર રોનક કામદારે કર્યો હતો. એ વન ઓફ માય ફેવરેટ રોલ્સ. એક રોલ એવો છે કે મને એમ થાય કે આવું મને કેમ કોઈ દિવસ નથી આવતું, અને એની અંદર બી હ્યુમર તો એને મેન્ટેન કર્યું હતું, પણ એટલું નોર્મલ લાગતું હતું ને, એવું લાગતું હતું કે મારો ભાઈ છે, કે લોકોને કનેક્ટ થઈ જાય કે આ પાત્ર મારી લાઈફમાં છે કશેક. તો જે કોમેડીની પરિભાષાની અંદર જે રીતે કમઠાણનું જે કેરેક્ટર મેં કર્યું હતું એ સારું હતું. એ એવું આપણને લાગે કે આવો વ્યક્તિ છે જેને ફીલ બહુ રિલેટ કરી શકીએ આપણે એની સાથે.
એવું જ કેરેક્ટર આની અંદર છે, એટલે ફ્રેન્ડોની અંદર બી એક કોમેડી કેરેક્ટર મળ્યું છે મને, બટ એ હું પર્સનલી એમ જોઉં છું કે એવો વ્યક્તિ ફ્રેન્ડ્સના ગ્રુપમાં એકાદ હોય પણ રોજમર્રાની જીવનમાં જેમને કદાચ કોઈ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ એની સાથે કનેક્ટ ના કરી શકે, જેના ફ્રેન્ડ્સ એનું ફ્રેન્ડનું ગ્રુપ જ બહુ નાનું છે કે લિમિટેડ છે, તો એવું પાત્ર જોઈએ છે કે જે બધે જ કનેક્ટ થાય. ઓવર લાઉડ કેરેક્ટર બી મારે કરવા છે કે જે તમે જોની લીવરને લઈ લો કે તમે મતલબ બાજી કરવાનો સીન યાદ આવ્યો તો એવા કેરેક્ટર એમના પાસે છે રાઈટ. અલગ કેરેક્ટર કરવા છે. કંઈક તો મને આમ એવું આપો કે જેમ મજા એવું થઈ જાય કે આ મજા આવી ગઈ બોસ, આવું કંઈક જોઈતું હતું. મજા આવે કે ના ભેળવે. હા એવું જોઈએ છે. કૌશલ તમારે કયા પ્રકાર? મારે ભાઈ પ્રેમવાળા આશિકી કરવી છે. આશિકી 3 આવી ગયું. રોમેન્ટિક લવ વાળું, રોમાન્ટિક કોમેડી, એક્શન બેક્શન. હજી આપણે જવાન છીએ, હાડકા તાજા છે, આપણે કરી શકીએ કૂદમ કૂદીને એ બધું. આશિકી વાળા કરવા છે એમ ને? હા, લવ સ્ટોરી ને. તો તમારા ડીએમ માં આશિકી કેવી ચાલે છે? હા ચાલો જઈશું. મારે બધા બહુ મેસેજ તો યાદ દેવડાવી દીધું યાર, મારે બધા રિપ્લાય આપવાના છે. ગર્લ્સ સી યુ લેટર. મારે તારા ગર્લ્સ ના હોય. હોઈ શકે. એટલે મેં તો ઓલમોસ્ટ તારે ડાયવર્ઝન આપીને આ બાજુ લાવવાનું બધું. સોરી, આ બાજુ નહીં, આ બાજુ નહીં. હા ઓલમોસ્ટ બધા કરી લીધા છે, પણ નેગેટિવ રોલ નથી કર્યો હજી સુધી. નેગેટિવ કિરદાર તમારે કરવા છે. એકાદું કંઈક ટ્રાય કરીએ, થઈ તો કરીએ એમ. બિલકુલ. તો ભાઈ ઘણી બધી વાતો, જો આ તો એવું છે કે મિત્રો બેઠા છે ને વાતો કરશો ને તો સવાર પડી જશે, પણ ઓલ ધ વેરી બેસ્ટ તમને બધા જ લોકોને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. 13 તારીખ આવી રહી છે, નજીકના દૂરના કે જ્યાં પણ થિયેટરમાં મજા આવે તમારા ફ્રેન્ડો સાથે, ફેમિલી સાથે જાઓ, જો મૂવીને એન્જોય કરો. એન્ડ થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર કમિંગ હિયર. એન્ડ મજા આવી તમારી સાથે વાતો કરવાની. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અમને પણ મજા આવી. સબસ્ક્રાઇબ.